અમદાવાદમાં આવેલા કાંકરિયા તળાવ પરિસર પર મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા। આ વર્ષે દિવાળી વેકેશન પર 6 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી તેમજ એન્ટ્રી ફી દ્વારા જ 6 લાખથી વધુની આવક થઈ છે। આ સાથે જ કાંકરિયા પરિસરમાં મુલાકાતીઓ માટે બાલવાટિકાનું નવનજરાણું ઉમેરાયું છે। માત્ર બાલવાટિકામાં જ ઓક્ટોબર મહિનામાં 2 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે અને 84 લાખથી વધુની આવક નોંધાઈ છે। गेटनो जे मुख्य आंकड़ो एंट्री जे लीधी है ये छे 6,52,000। एनी जे आवक थई छे ए 60 लाख जेटली छे। आ उपरांत जे बालवाटिका छे जे नव नજરાણું आ वखते पहली ज दिवाળી ए बालवाटिका हती एमां लगभग 2,75,000 लोकोए एनी मुलाकात लीधी અને 84,50,000 જેટલી કોર્પોરેશનની જે રેવન્યુ શેરિંગ છે 27% એમાં એમને કોર્પોરેશનને આટલી આવક થઈ છે।